જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 21. સૂર્યની ગતિ ઉપરથી લોક મર્યાદા. શ્રી સુખદેવજી બોલ્યા, ભૂગોળશાસ્ત્ર જાણનારાઓએ માપ અને લક્ષણપૂર્વક આટલો જ ભૂગોળનો વિસ્તાર કહ્યો છે. આ ઉપરથી ભૂગોળશાસ્ત્ર જાણનારાઓ ખગોળનું માપ કહી શકે છે. જેમ ચોળા, વટાણા વગેરે કઠોળ ધાન્યના બે સમાન દાળિયાના એકના માપથી બીજાનું માપ કહી શકાય છે, તેમ ભૂગોળના માપ પરથી ખગોળનું માપ કહી શકાય છે. આ ભૂગોળ તથા ખગોળના મધ્ય ભાગમાં એ બંનેની સંધાયેલું અંતરિક્ષ છે. તે અંતરિક્ષની વચ્ચે રહેલા ભગવાન સૂર્ય સર્વ જ્યોતિગણોના પતિ હોય તાપ વડે ત્રણેય લોકને તપાવે છે અને પોતાની કાંતિથી પ્રકાશમાન કરે છે. આ સૂર્ય ઉત્તરાયણ, દક્ષિણાયન તથા વૈષુવત નામની મંદ શીઘ્ર તથા સમાન ગતિ વડે બરાબર સમયાનુસાર ઉપરના, નીચેના તથા સમાન સ્થાનોમાં જાય છે અને મકર વગેરે રાશિઓમાં દિવસો તથા રાત્રિઓ લાંબા, ટૂંકા તથા સમાન કરે છે. જ્યારે સૂર્ય મેષ તથા તુલા રાશિમાં હોય ત્યારે દિવસો અને રાત્રિઓ સમાન થાય છે. વૃષભ, મિથુન, કર્ક, સિંહ તથા કન્યા એ 5 રાશિઓમાં જાય છે ત્યારે દિવસો વધે છે અને રાત્રિઓમાં દરેક મહિને એક ઘડી ઓછી થાય છે. જ્યારે વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એ 5 રાશિઓમાં જાય છે ત્યારે દિવસો ટૂંકા થાય છે ને રાત્રિઓ મોટી થાય છે. ઉત્તરાયણથી દક્ષિણાયન સુધીમાં દિવસો લાંબા થાય છે અને દક્ષિણાયનથી ઉત્તરાયણ સુધીમાં રાત્રિઓ લાંબી થાય છે. એમ 9,51,00,000 યોજન માનસોત્તર પર્વતની આસપાસનો માર્ગ સૂર્યને ઓળંગવો પડે છે, એમ વિદ્વાનો કહે છે. એ માનસોત્તર પર્વત ઉપર મેરુથી પૂર્વ દિશામાં ઇન્દ્રની દેવધાની નામની નગરી છે. મેરુથી દક્ષિણ દિશામાં યમદેવની સંયમની આમની નગરી છે. મેરુથી પશ્ચિમમાં વરુણદેવની નિમ્લોચનની નામની નગરી છે અને મેરુથી ઉત્તરમાં સોમની વિભાવગરી નામની નગરી છે. મેરુથી ચારે દિશામાં આવેલી એ નગરીઓમાં સમય પ્રમાણે સૂર્ય આવતા પ્રાણીઓની પ્રવૃત્તિ તથા નિવૃત્તિમાં કારણ સૂર્યોદય, મધ્યાહન, સૂર્યાસ્ત તેમજ મધ્યરાત્રિ થાય છે. જે લોકો મેરુ પર્વત ઉપર રહે છે તેઓને સદાકાળ મધ્યાહન સમયના જ સૂર્ય તપ્યા કરે છે અને નક્ષત્રો સાથે ગતિ કરી સૂર્ય મેરુ પર્વતને પોતાની ડાબી બાજુ કરે છે. તો પણ પ્રદક્ષિણા વ્રત પ્રવાહ નામે વાયુથી ભમાવતા જ્યોતિષ ચક્રને લીધે સૂર્ય મેરુ પર્વતને પોતાની જમણી બાજુ જ કરે છે. જે પ્રદેશમાં સૂર્ય ઉદય પામે તે પ્રદેશની સીધી લીટીમાં તે અસ્ત પામે છે અને જ્યાં આકાશના મધ્ય પ્રદેશમાં આવી મધ્યાહન કરે છે ત્યાંથી સીધી લીટીમાં મધ્યરાત્રિ કરે છે. જે લોકો પ્રથમ જે સ્થળે સૂર્યને દેખે છે તે સ્થળથી સીધી લીટીમાં સૂર્યની તેઓ જોઈ શકતા નથી. સૂર્ય જ્યારે ઇન્દ્રની નગરીથી ચાલે છે ત્યારે 15 ઘડીએ યમદેવની નગરીએ પહોંચે છે અને એટલા વખતમાં 2,12,12,25,000 યોજન માર્ગ કાપે છે. એ જ પ્રમાણે 15 ઘડીમાં તેટલા જ યોજન યમદેવની નગરીથી વરુણદેવની નગરીમાં, વરુણદેવની નગરીથી સોમની નગરીમાં અને સોમની નગરીથી ફરી ઇન્દ્રની નગરીમાં જાય છે. એ જ રીતે બીજા ચંદ્ર વગેરે ગ્રહો પણ નક્ષત્રોની સાથે જ્યોતિષ ચક્રમાં ઉદય અસ્ત પામે છે. આવી રીતે સૂર્યનો એ વેદમય રથ એક મુહૂર્તમાં 34,08,000 યોજન ચારે નગરીઓમાં ફરે છે. સૂર્યના રથનું એક પૈડું સંવત્સર રૂપ હોય આરાવાળું છે, 6 ઋતુઓ રૂપ પાટાવાળું છે અને 3 શિયાળો, ઉનાળો ને ચોમાસા રૂપ કુંડળીઓવાળું છે, એમ વિદ્વાનો કહે છે. એ રથની ધરીનો દાંડો મેરુ પર્વતના શિખર ઉપર છે અને તેનો બીજો તરફનો ભાગ માનસોત્તર પર્વત ઉપર છે. તેમાં પરાયેલું સૂર્યના રથનું પૈડું તેલ કાઢવાની ઘાણીની પેઠે ફરતું માનસોત્તર પર્વત ઉપર ભમે છે. તે પૈડાને છેડે એક બીજો ધરીનો દાંડો પૂર્વ ભાગથી બાંધ્યો છે. તેનું માપ પ્રથમ દાંડાથી ચોથે ભાગે છે અને તેના ઉપરનો ભાગ ઘાણીના દાંડાની પેઠે ધ્રુવની અંદર બાંધ્યો છે. સૂર્યના એ રથની બેઠક 36,00,000 યોજન લાંબી છે અને 1/4 પહોળી છે. વળી એ રથની ધૂંસરી પણ તેટલી જ લાંબી ને પહોળી છે કે જેમાં સૂર્યના સારથી અરુણે જોડાયેલા ગાયત્રી આદિ છંદના નામવાળા 7 ઘોડાઓ સૂર્યદેવના રથને ખેંચે છે. સારથીના કામમાં જોડાયેલો સૂર્યનો સારથી અરુણ સૂર્યની આગળ બેઠેલા હોય છે તો પણ પોતાનું મુખ તો પશ્ચિમ તરફ રાખે છે, કેમ કે સૂર્ય તરફ પીઠ કરવી એ દોષ છે.
વળી જેઓના શરીર અંગૂઠાના એક વેઢા જેવડા હોય છે, એમાં 60,000 વાક લિખ્ય નામના ઋષિઓ સૂર્યની આગળ તેને સ્તુતિ કરવા જોડાયેલા છે, અને તેઓ સૂર્યની સ્તુતિ કર્યા જ કરે છે. તે જ પ્રમાણે બીજા ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગો, યજ્ઞો, રાક્ષસો તથા દેવો કે જેઓ એક ગણતા 14 છે, 2 ગણતા 7 છે, તેઓ દર મહિને જુદા જુદા અનેક નામવાળી હોય 2નું જોડું જઈ જુદા જુદા કર્મ વડે સર્વના આત્મા અને જુદા જુદા નામવાળા ભગવાન સૂર્યદેવની ઉપાસના કરે છે. આ આખાય ભૂમંડળનું માપ 9.5 કરોડ 1 લાખ યોજન છે. તેમાંથી સૂર્ય એક ક્ષણમાં 2000 યોજન ને 2 કોસ માર્ગ કાપે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 21 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.